અંકલેશ્વરમાં રખડતા ઢોરોના ત્રાસ વચ્ચે પશુપાલકોની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। નગરપાલિકાએ પકડીને ઢોર ડબ્બામાં રાખેલ 20 જેટલા ઢોરોને બગાડી જવાતા મુખ્ય અધિકારીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। અંકલેશ્વર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો હોવાથી પાલિકાએ રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરી હતી। 20 દિવસથી ચાલી રહેલ ઝુંબેશ દરમિયાન 20થી વધારે પશુઓને પકડીને તેને કમલમ તળાવની બાજુમાં આવેલ ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા હતા। ત્યાં ફરજ બજાવતા કર્મચારીએ રાત્રિના સમયે પશુઓને ચારો ખવડાવ્યો હતો અને રાત્રિના 10 વાગ્યાના અરસામાં દરવાજાને તાળું મારીને ઘરે ગયો હતો। રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ દરવાજાનું તાળું તોડી અંદર રહેલ 20 પશુઓને ભગાડી ગયા હતા। આ અંગે આજે 10 કલાકે નગર સેવા સદનના મુખ્ય અધિકારીએ પોલીસને અરજી આપી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકને અડચણ કરતા રખડતા ઢોરો હોય એને પકડવાની ઝુંબેશ અવારનવાર ડેલી ચાલે જ છે, જેમાં અંકલેશ્વર પોલીસ ખાતાનો સહકાર પણ બંદોબસ્ત અમે માગીને કામગીરી કરાવીએ છીએ। તો એમાં તારીખ 19/8/2024ના રોજ સવારના અમારા પર ડબ્બાની રખેવાળી કરતા જે ઈસમ જે ફરજ પર આવ્યા તો એમણે જોતા એમનો ફોન આવ્યો કે સાહેબ આવી રીતે ઢોર ડબ્બાનો દરવાજો ખુલ્લો છે અને એમાં ગાયો બધી છોડાવીને લઈ ગયેલા એ માલુમ પડેલ છે। એટલે એને આધારે જેવો એમનો મેસેજ મળતાની હાથે અમે સ્થળ પર પહોંચ્યા। સ્થળ પર પહોંચીને બધી તપાસ કરી ને ત્યારબાદ તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને, પ્રમુખ સાહેબને, કારોબારી ચેરમેન સાહેબને ને સંબંધિતને અમે ટેલિફોનિક જાણકારી કે આવું બનાવ બન્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.